બીજા બધા ઘણા ધારાસભ્ય છે તેમની સામે કોઈ દિવસ આવું પગલું લેવામાં આવતું નથી અને જે આ ભાજપની સરકાર છે વારે ઘડીએ ધારાસભ્યને હેરાન કરે છે તે લોકોએ બધું જોયું છે એટલે અમારા લોકોમાં આમ ખૂબ આક્રોશ પણ છે અને ખૂબ ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। આ મુદ્દે ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્નીએ આજે રડતા રડતા જે કહ્યું ને એ સાંભળીને ખરેખર ભાઈ તમે પણ વિચારમાં પડી જશો કે એક ધારાસભ્ય સાથે આ બહુ જ ખોટું થઈ રહ્યું છે। એમના પત્નીએ એવું પણ કહ્યું કે મારા પતિ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી એમને સરખી રીતે જીવવા નથી દેતા આ લોકો। હવે કયા લોકો છે એ બધું તમે જાણો જ છો। મિત્રો અત્યાર સુધીના જે ભાઈ મોટા સમાચાર મળ્યા છે આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને તમારી જરૂર પડી છે। જ્યારે પણ કોઈ પણ જનતાને ભાઈ ચૈતરભાઈ વસાવાની જરૂર પડે છે ત્યારે ચૈતરભાઈ વસાવા રાત દિવસ હોય કે કોઈ પણ ટાઈમ હોય ત્યાં જઈને ઊભા રહેતા હોય છે। અને આજે તમને બધાને ખબર જ છે કે ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તે અત્યારે હાલ જેલની અંદર પુરાયેલા છે। મિત્રો ચૈતરભાઈ વસાવા સાથે જે બીજા લોકો હતા એમને જામીન મળી ગયા। તમને બધાને એવું લાગતું હશે કે આ બીજા લોકોને જલ્દીથી જામીન મળી ગયા છે તો ચૈતરભાઈ વસાવાને પણ હવે થોડાક જ દિવસોમાં જામીન મળી જશે। તો ના મિત્રો, એ તમારી બહુ મોટી ભૂલ છે। આ લોકો ખાલી ફસાવા કોને માંગતા હતા? ચૈતરભાઈ વસાવાને। બીજા લોકોને કેમ જલ્દીથી જામીન મળી ગયા? કારણ કે બીજા લોકોને જેલમાં નહોતા ફસાવાના પણ આ કેસની અંદર બધા લોકો સામેલ હતા એટલા માટે જ ક્યાંક ને ક્યાંક બધા લોકો ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી। પણ આમાંથી ક્યાંક ને ક્યાંક બીજા લોકો બધા છૂટી ગયા અને હવે વધ્યા છે ચૈતરભાઈ વસાવા। તો શું આખરે ચૈતરભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થશે અને ચૈતરભાઈ વસાવા તરત જ જેલની બહાર આવી જશે? તો ના મિત્રો, તમે જોયું કે ચૈતરભાઈ વસાવાએ થોડા ટાઈમ પહેલા ભાઈ સંજય વસાવા નામના વ્યક્તિને એક કાચનું ગ્લાસ ભાઈ એક છૂટું માર્યું હતું, એવો કંઈ ગુનો નોંધાયો। એ ગુનાની અંદર ચૈતરભાઈ વસાવાએ 3 મહિના સુધી જેલવાસ ભોગવ્યો હતો। અને આમાં તો ક્યાંક ને ક્યાંક ભાઈ ફોરેસ્ટ અધિકારી સાથે મારપીટ, હાથાપાઈ, હવામાં ફાયરિંગ એવો ગુનો છે। તો મિત્રો અત્યારે હાલ તો ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ત્યારે એમના પત્નીએ રડતા રડતા એવું કહ્યું કે આ લોકો મારા પતિને ખોટી રીતે ફસાવે છે। મારા પતિ જે પણ લડત લડી રહ્યા છે એ સાચી લડત લડી રહ્યા છે અને લોકોને ન્યાય અપાવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર મારા પતિને ખોટી રીતે ફસાવે છે। શું ખરેખર આ વાત સાચી કે ખોટી? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને જો ભાઈ ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો આ વિડીયો તમારા 2 મિત્રો સાથે શેર કરજો। બધા લોકોને ખબર પડે કે ચૈતરભાઈ વસાવા સાથે આજે આવું થઈ રહ્યું છે। શું ખરેખર આ ખોટું થઈ રહ્યું છે કે સાચું છે? કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો।